મીન રાશિવાળા એક તારીખ અને વર્ષ જણાવી રહ્યો છું. આને સાંભળજો અને આખા વિડીયોના સારમાં આ તારીખ અને વર્ષને બહુ સારી રીતે યાદ રાખજો. 29 એપ્રિલ 2022 તમારા જીવનનો એ સમય હતો જ્યારે તમારા જીવનમાં શનિની સાડાસાતી એટલે કે શનિની પનોતી શરૂ થઈ ગઈ. જ્યારે શનિ તમારા જીવનમાં પહેલું ચરણ લઈને એપ્રિલ 2022માં પ્રવેશ્યા એ સમયે શનિ તમારી કુંડળીના 12મા ભાવમાં ગોચર કરી રહ્યા હતા. બિલકુલ જ્યારે આ 12મા ભાવમાં ગોચર કરી રહ્યા હતા ત્યારે આ પનોતી રાશિમાં એટલે કે કુંભ રાશિમાં હતા. જ્યોતિષમાં શાસ્ત્રોમાં શનિદેવ માટે કહેવાય છે કે આ કર્મ અને આવકના અધિપતિ છે અને પૂર્વ જન્મના પણ ફળ આપનારા કારક છે. એટલે કે આ જન્મમાં તમે જે કર્મ કરી રહ્યા છો એનું તો ફળ આપશે જ, પણ આ પૂર્વ જન્મના પણ ફળ આપનારા કારક છે. એટલે કે જો તમે તમારા જીવનમાં કોઈ પણ જન્મમાં કોઈ કર્મ કર્યું હશે સારું કે ખરાબ તો એનું ફળ આપવાના આ કારક છે. આ પોતાની રાશિમાં હોય છે, મિત્રની રાશિમાં હોય કે શત્રુની રાશિમાં હોય. શનિની સાડાસાતીમાં શનિદેવને કોઈ ફેર પડતો નથી કે તેઓ કઈ રાશિમાં છે. એમને બસ એ જ ફેર પડે છે કે અમે કયા પદમાં છીએ એટલે કે ક્યાં ચરણમાં છીએ, આગળ શું થશે અને અંતિમ પડાવ પર શું થશે. એમને બસ આ જ વસ્તુ યાદ રહે છે. જ્યારે 2022માં શનિની સાડાસાતી તમારા જીવનમાં શરૂ થઈ અને 2022થી લઈને 29 માર્ચ 2025 સુધી પહેલું ચરણ અને 29 માર્ચ 2025 પછી હવે બીજું ચરણ છે જે તમારા જીવનમાં ચાલુ થઈ રહ્યું છે. 22 પછી જ્યારે શનિદેવનો પ્રવેશ થયો અને બીજા ચરણમાં અત્યાર સુધીની પરિસ્થિતિમાં જ્યારે શનિદેવ આવ્યા તો તમારા જીવનમાં ઘણું બધું તમારાથી છીનવાઈ ગયું. તમે માનશો નહીં, તમે દેવામાં ડૂબી ગયા. વિઝા અને પાસપોર્ટને લગતી સમસ્યાઓ થઈ, લગ્ન જીવનને લઈને સમસ્યાઓ થઈ, તમારા સંતાનોએ તમારાથી મોઢું ફેરવી લીધું, ભાઈ બહેનો તરફથી તમને કોઈ ખાસ લાભ ના મળી શક્યો, સમાજમાં બદનામી થઈ એ અલગ, અને તમારી કરેલી નોકરી અને વેપારનો તો કોઈ લાભ જ ના મળ્યો. સૌથી મોટો ઝટકો જેણે તમને અંદરથી તોડી નાખ્યા એ હતો પોતાનાઓ દ્વારા દગો મેળવવો. એટલે કે કહેવાય છે ને કે જેના પર વીતે એને જ ખબર પડે કે દુઃખ શું હોય છે. 2022 પછીથી આ જ સચ્ચાઈ છે. ખરાબ ના લગાડતા, અત્યાર સુધી તમે ડિપ્રેશનમાં ચાલી રહ્યા છો. હા, જીવતું તો જંગલનું જાનવર પણ હોય છે જ્યારે એને જમવાનું નથી મળતું, પણ માણસનું જે જીવન હોય છે ને એ એક જાનવરથી પણ બદતર હોય છે. કારણ કે જાનવરને માત્ર એ જ ખતરો હોય છે કે મને કોણ મારી નાખશે અથવા હું કોને મારીને ખાઈને જીવીશ. પણ માણસના જીવનમાં ડગલે ને પગલે એને નીચે દેખાડવાવાળા, એને બરબાદ કરવાવાળા, એનાથી પોતાનો ફાયદો કઢાવવાવાળા મળતા જ રહે છે. કારણ કે માણસનું જે જીવન છે ને આ બધા જન્મોથી અને કર્મોથી અને પરિવારના કર્મોથી જોડાયેલું હોય છે. મીન રાશિવાળા જ્યારે શનિની સાડાસાતી તમારા જીવન પર એકદમ પીક પોઝિશન પર રહી એટલે કે પાવરફુલ પોઝિશન પર રહીને તો આ સચ્ચાઈ છે કે તમે ડિપ્રેશનમાં ગયા. તમે જીવતા બસ માત્ર ને માત્ર 3 કારણોથી જ રહ્યા. આજે નહીં તો કાલે સમય બદલાશે. જેણે મારું અપમાન કર્યું છે એને ક્યારેક ને ક્યારેક તો હું બતાવી દઈશ કે મારામાં પણ દમ છે. અને ત્રીજી જે સૌથી મહત્ત્વની વસ્તુ હતી એ હતી તમારી હિંમત કે કોઈ વાંધો નહીં, કોશિશ તો કરીશું જ. પણ આની વચ્ચે જીવનમાં એટલું બધું બદલાયું કે હું તમને શું કહું. સચ્ચાઈ આ જ છે મીન રાશિવાળા કે હવે તમે પહેલાં જેવા ખુશ મિજાજ, લોકોની મદદ કરવાવાળા, પરિવારને સાથે લઈને ચાલવાવાળા નથી રહ્યા. સૌથી મોટી વાત, લોકોની મદદ કરવાની સાથે સાથે બીજાના દુઃખને પોતાનું દુઃખ સમજવાવાળા નથી રહ્યા. ખબર નહીં, મને નથી ખબર કે જીવનમાં કોની નજર તમારી જિંદગીને લાગી ગઈ, તમારું બધું જ એક સાથે બરબાદ થઈ ગયું. પણ એક વાત યાદ રાખજો, અત્યારનો જે સમય ચાલી રહ્યો છે ઓગસ્ટ 2026 અને જૂન 2027માં તમે શનિની સાડાસાતીનું બીજું ચરણ છોડીને ત્રીજા ચરણમાં પ્રવેશ કરી જશો. અને હું તમને બહુ મોઢે જ કહું છું કે શનિની સાડાસાતીના ત્રીજા ચરણનો પ્રભાવ તમારા માટે બહુ જ પોઝિટિવ રહેશે. કારણ કે એ સમયે શનિ પોતે નીચના રહેશે. જે પોતે જ નીચના છે એ તમારા જીવનનો ફેસલો બહુ સ્મૂથ રીતે નહીં લઈ શકે કારણ કે તેઓ ગોચરમાં નીચના રહેશે. પણ આજની આ વિડીયોમાં હું એક વાત ચોક્કસ કહી કે હવે શનિની સાડાસાતીનું બીજું ચરણ ઓલમોસ્ટ
હવે એનો પ્રભાવ ખતમ થઈ ચૂક્યો છે, કારણ કે હવે તમે લગભગ બીજું ચરણ પૂરું કરીને ત્રીજા ચરણ તરફ પ્રવેશ કરવા જઈ રહ્યા છો. અને ઓગસ્ટથી જૂનની વચ્ચે માત્ર 10 મહિના બચ્યા છે. એટલે કે દરેક ચરણના પદને કાઢવામાં આવે તો તમે એ જોશો કે બીજા ચરણના પણ અંતિમ પદ પર તમે ચાલી રહ્યા છો. હવે સૌથી મોટી મહત્ત્વની અહીંયા એક વસ્તુ માનીને ચાલજો કે હવે જે શનિની સાડાસાતીના બીજા ચરણનો ફેજ લગભગ કમજોર થઈ રહ્યો છે. હવે તમારા જીવનમાં ઘણું બધું બદલાઈ રહ્યું છે. હવે તમારા જીવનમાં શનિદેવ પોતે આ વાત કહી રહ્યા છે કે હું શનિ છું, લોહીના આંસુ હવે ના રોવું, હું જઈ રહ્યો છું જૂન 2027 સુધીમાં. ઘણું બધું બદલાવાનું છે. શું બદલાવાનું છે, શું નથી બદલાવાનું, પૂરી જાણકારી આપી દઉં છું. આ ચંદ્ર રાશિ પર આધારિત રહેશે. જેમને પોતાની રાશિ ચંદ્ર રાશિ ખબર છે એ ઠીક છે, નહીંતર તમે આ વિડીયોને નામ કે લગ્ન પ્રમાણે પરફેક્ટ રીતે જોઈ શકો છો. મીન રાશિવાળા જેવી રીતે શનિદેવ બીજું ચરણ છોડીને પોતાના પાવરને કમજોર કરી ચૂક્યા છે અને ત્રીજા ચરણ તરફ જઈ રહ્યા છે, તો જ્યોતિષશાસ્ત્રમાં બહુ જૂની અને એક શનિની સાડાસાતીને લગતી મારા હાથમાં એક બુક આવી. જો કે જુઓ, મારા હાથમાં કોઈ પણ બુક આવે તો હું એને મેળવી જ લઉં છું. એ મેળવવા માટે જે રસ્તો અપનાવવો પડે એ રસ્તો પણ હું અપનાવું છું. પ્રેમથી મળી જાય તો બહુ સારી વાત છે. પ્રેમથી ના મળે તો સેટિંગ કરીને કઢાવી લઈશ. જો વેચવાની ના હોય તો પણ વેચાવવાની ઓકાત રાખું છું. મારી પાસે પૈસાની તકલીફ નથી. હું એરેન્જમેન્ટ કરવામાં વિશ્વાસ રાખું છું. એટલે એક બુક મારા હાથમાં આવી. એ બુકમાં સીધું લખેલું હતું કે જ્યારે શનિની બીજી સાડાસાતી જતી જોવા મળે છે તો માણસના જીવનમાં 5 વસ્તુઓ સીધી ઘટિત થતી જોવા મળશે. જેમાં સૌથી પહેલા નંબર પર હેન્ડિંગમાં લખેલું હતું કે શનિ જે છે એને પુનરુત્થાન કાળ કહેવામાં આવે છે. એટલે કે જ્યારે શનિ હવે તમારા બીજા ચરણને લગભગ પૂરું કરીને ત્રીજા ચરણ તરફ પ્રવેશ કરી રહ્યા છે તો એને પુનરુત્થાન કહેવાય છે. કાળ એટલે કે સંઘર્ષ પછી ઊભા થવાનો સમય, બરાબર. એટલે કે તમે તમારા જીવનમાં જે લગભગ 5 વર્ષથી બદનામ થઈ રહ્યા હતા, સ્ટ્રગલ કરી રહ્યા હતા, એ તમારા જીવનમાં હવે સારું થવાનું ચાલુ થઈ જશે. એટલે કે તમને નવી નોકરીનો યોગ બનશે. નોકરીમાં જે તમારું અપમાન કરવામાં આવી રહ્યું હતું, તમારી ક્વોલિટી અને કેપેસિટી પ્રમાણે નોકરી નહોતી મળી રહી, જે ડિપ્રેશનમાં હતા અને જે લોકો તમને સાથ નહોતા આપી રહ્યા, અને તમારા દોસ્તો કે પરિવારના લોકો જે તમારું અપમાન કરી રહ્યા હતા, એ લોકો તમારા જીવનમાંથી 100% દૂર થતા જોવા મળશે. બીજું સ્પષ્ટ રીતે લખેલું છે કે કર્મોદય કાળ જે છે એ સમાપ્ત થાય છે. એટલે કે તમારા જીવનમાં આને કર્મોદય ચરણના રૂપમાં કહેવામાં આવ્યું છે. એટલે કે અત્યાર સુધી તમે જે પણ મહેનત કરી રહ્યા હતા એનું પરિણામ જે નહોતું મળી રહ્યું, એ પરિણામ જે છે એ હવે તમને મળતું જોવા મળશે. એટલે કે 5 વર્ષથી જે તમે કામ કરી રહ્યા હતા અને એ કામનો લાભ ના મળ્યો, એ મળવાનું ચાલુ થઈ જશે. ત્રીજું સીધું હેડિંગ જે લખેલું હતું સંઘર્ષથી સિદ્ધિનો કાળ. એટલે કે જે સંઘર્ષ તમે કરી રહ્યા હતા એમાં હવે સિદ્ધિ મળવાનું ચાલુ થઈ જશે. કર્મ ઉદય કાળ એટલે કે જે કર્મ કરી રહ્યા છો એનો ઉદય ચાલુ થઈ ગયો. સંઘર્ષ સિદ્ધિનો મતલબ જે વસ્તુમાં તમે સ્ટ્રગલ કરી રહ્યા છો એ બેટર થવાનું ચાલુ થઈ જશે. અને 5મો શબ્દ આ જ લખેલો હતો સાચા રસ્તા પર ચાલવાવાળો કાળ. એટલે કે લગભગ વર્ષોથી તમે તમારા જીવનમાં જે ખોટા ટ્રેક પર હતા એને આ વિજય પ્રાપ્તિ તરફ લઈને ચાલવાનું શરૂ કરી દેશે. એટલે કે આને કર્મ વિજય કાળના રૂપમાં પણ બતાવવામાં આવ્યો છે. જેવી રીતે તમારા જીવનમાં શનિની સાડાસાતીનો હવે લગભગ પ્રસ્તાવ ખતમ થઈ ચૂક્યો છે, તો જૂન 2027 સુધીમાં માનસિક દબાણ ખતમ થશે. એટલે કે તમે ડિપ્રેશનમાં હતા, ડિસિઝન નહોતા લઈ શકતા, કોઈ પણ તમને કંઈ પણ બોલીને જતું રહેતું હતું. એટલે કે માનસિક દબાણ તમારા જીવનમાંથી ઓછું થતું જોવા મળશે. સૌથી મોટી વાત છે તમને ખાઈ રહી છે અને મનમાં દુઃખ પેદા કરી રહી છે. લગભગ 4 વર્ષોથી એકલવાયાપણું, એટલે કે એકલવાયાપણું તમારા જીવનમાં ખતમ થવાનું છે. એટલે કે તમને લાગતું હતું ને કે મારો કોઈ સાથ નથી આપી રહ્યું તો હું જીવનમાં બહુ આગળ વધી જઈશ. એટલે કે જીવનમાં જે તમારું એકલવાયાપણું છે એ ખતમ થતું જોવા મળશે. આના સિવાય પરિશ્રમથી કરેલું ફળ, એટલે કે પહેલીવાર એવું થશે કે તમે નોકરી માટે કોશિશ કરી રહ્યા છો
નોકરીમાં સફળતા મળી જશે, પાર્ટનરશિપમાં ઇન્વેસ્ટમેન્ટ જોઈએ છે તો લાભ મળી જશે, અને આના સિવાય એવા લોકો સાથે તમારા મિત્રતાવાળા સંબંધ થશે, જે ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય. તમારી મહેનત કરેલા કામનો ફાયદો મળી જશે. સૌથી મોટી વાત અહીંયા શું છે કે 4 વર્ષોથી બેવકૂફ બનાવીને લોકોએ તમારો યુઝ કરી લીધો, બિઝનેસમાં યુઝ કરી લીધો, શરીરથી યુઝ કરી લીધો. સૌથી મોટો જે યુઝ થયો છે તમારા છેલ્લા 4-5 વર્ષોમાં તમારી કનેક્ટિવિટીનો યુઝ થયો. એટલે કે તમે તમારા સર્કલમાં દરેક લોકોને એન્ટ્રી આપી, એ આગળ નીકળી ગયા, તમને રોડ પર છોડી દીધા. રોડ પર તો છોડો, કાનૂની ચક્કરોમાં પણ ફસાવી દીધા. એટલે કે તમારા જીવનમાં 100% જે બેવકૂફ બનાવવામાં આવ્યા એ ખતમ થતું જોવા મળશે. નિર્ણય લેવાની શક્તિ પાછી આવશે. એટલે કે તમે 2022 પહેલાં જે મોટા ડિસિઝન લેતા હતા, જો કે જુઓ, ખરાબ ના લગાડતા, 22માં તો શનિની સાડાસાતી ચાલુ થઈ છે, પણ એના પહેલાં શનિ લગ્ન પર પણ દ્રષ્ટિ નાખીને બેઠા હતા. એટલે કે 2022નું જો પરફેક્ટ કેલ્ક્યુલેશન હું કરું ને તો 2.5 વર્ષ હજી પાછળ લઈ જાઉં, એટલે કે લગભગ 2020-19ની, એટલે કે તમારા જીવનમાં 2019ના મે-જૂન મહિનાની આસપાસ લઈને ચાલો આ વાતને. કારણ કે એ સમયે શનિ લગ્ન પર જોઈ રહ્યા હતા. અસર એ જ સમયથી કરવાનું ચાલુ કરી દીધું હતું. એના પછી જે છે એટલે કે ડિસિઝન અને નિર્ણય લેવાની શક્તિ તમારી અંદર પાછી આવી રહી છે. ભ્રમ અને ભાવુકતામાં જે લીધેલો ફેસલો હતો, ભ્રમ અને ભાવુકતામાં જે તમે દબાણમાં ફસાઈ જતા હતા, ભ્રમ અને ભાવુકતામાં લોકો તમારો ફાયદો ઉઠાવી ગયા. હવે કોઈ ગમે તેટલી કોશિશ કરી લે કે તું મારો બાબુ છે, તું મારો સોના છે, તું જ મારો ભગવાન છે, તું જ મારું બધું છે, હું તારી સાથે દગો નહીં કરું, જો તું મારી સાથે ના હોય તો હું મરી જઈશ. તમે કહીશો કે કાલનો મરેલો આજે જઈને મરી જા, પણ ભગવાન પણ આ ધરતી પર ઉતરીને આવી જશે ને તો પણ હું તારા પર વિશ્વાસ નથી કરવાનો કે નથી કરવાની. એટલે ભ્રમ અને ભાવુકતાની ઝાડમાંથી તમે બહાર નીકળી રહ્યા છો. એટલે કે દેશી ભાષામાં કહેવાય તો તમે અજય રહેશો, અમર રહેશો. પોતાનો ડિસિઝન જે છે એ જાતે લેશો, ખરાબ ના લગાડતા. આ જ સચ્ચાઈ છે. શનિદેવજીએ પણ પોતાના જીવનમાં મેક્સિમમ ડિસિઝન જે છે એ જાતે જ લીધા હતા. એટલે જો હકીકત જુઓ તો ભગવાન શ્રી શનિદેવને મળ્યું શું? કંઈ નહીં, બસ શરીર મળ્યું અને એક માતાનો સાથ મળ્યો. એટલે કે તમારા જીવનમાં આજના સમયે પોતાનું કોઈ નથી, તમારું શરીર છે અને તમારી સાથે શનિદેવ છે. એટલે કે શનિદેવજીએ દરેક વસ્તુઓ પ્રાપ્ત કરી હતી, તમે પણ દરેક વસ્તુઓ પ્રાપ્ત કરશો. એટલે કે સચ્ચાઈ આ જ છે કે તમે ભાવુકતાની ઝાડમાંથી નથી ફસાઈ રહ્યા. દેશી ભાષામાં કહો તો તમે કઠણ બની જશો. પોતાનો ફાયદો ક્યાં છે એ જ જોશો. લોકોએ તો જુઓ ફાયદો ઉઠાવી લીધો, નવી નોકરી ચાલુ થઈ જશે, નવા વેપારમાં ડેવલપમેન્ટ થઈ જશે, બિઝનેસમાં મોટું ઇન્વેસ્ટમેન્ટ મળવાનું ચાલુ થઈ જશે. દગાથી જે તમારો બિઝનેસ સિગ્નેચર કરીને લઈ લેવામાં આવ્યો હતો, અથવા દગાથી તમને એ બિઝનેસમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા, દગાથી એક કંપનીમાંથી તમને કાઢી મૂકવામાં આવ્યા હતા, દગાથી સિનિયર તમારું પ્રમોશન નહોતો આપી રહ્યો, દગાથી તમારા પિતાએ તમને સાઈડ કરી દીધા હતા, દગાથી તમારા ફેમિલીવાળાએ ખોટી જગ્યાએ તમારા લગ્ન કરાવી દીધા હતા, અને દગાથી તમારો પતિ તમારો ફાયદો ઉઠાવી રહ્યો હતો, અને દગાથી તમારા બાળકોએ તમારો ફાયદો ઉઠાવ્યો. અને ખરાબ ના લગાડતા, દગાથી જે છે તમારા કેટલાક તમારી લવ લાઈફમાં જોડાયેલા લોકોએ ફાયદો ઉઠાવ્યો. ખરાબ ના લગાડતા, સચ્ચાઈ છે કે હું મોઢા પર જ બોલું છું. હવે આ લોકો ગમે તેટલી કોશિશ કરી લે, જે લોકોએ દગાથી તમારો ફાયદો ઉઠાવ્યો છે એના બાપનો બાપ પણ છે જેને હવે ફાયદો નહીં ઉઠાવી શકે. કારણ કે ડિસિઝન અને નિર્ણય લેવાની શક્તિ હવે તમારા જીવનમાં એટલી મજબૂત થઈ ચૂકી છે કે હવે આના માટે કોઈ ગમે તેટલી કોશિશ કરી લે, હવે તમારું કંઈ ઉખાડી નથી શકવાનું. યાદ રાખજો, મીન રાશિવાળા, બીજું સંતાન અને અથવા પ્રથમ સંતાનને પણ એડ કરીશ. કારણ કે શનિ જ્યારે પ્રથમ ચરણમાં હતા તો પ્રથમ સંતાનને બહુ વધારે એમણે નુકસાન પહોંચાડ્યું હતું. તો પ્રથમ સંતાન અને બીજા સંતાનનો લાભ મળશે. સમાજમાં જે બદનામી કરવામાં આવી, શા માટે બદનામી કરવામાં આવી? જુઓ, બદનામી જો થઈ છે તો એની પાછળ
કારણો તો રહ્યા છે ને, બિલકુલ આની પાછળ બહુ બધા કારણો રહ્યા. થોડા તો ખોટા ચક્કરોમાં તમે પડી ગયા, થોડું ખોટું ઇન્વેસ્ટમેન્ટ તમે કરી દીધું, થોડું જે છે પોતાના બિઝનેસના લૂપહોલ બીજાઓને બતાવી દીધા, થોડું જે તમે પોતાનું છોકરું સમજીને બીજાઓની મદદ કરી દીધી, અને એ કેટલીક એવી પરિસ્થિતિ રહી તમારા જીવનમાં કે થોડુંક તમારી લાઈફમાં જો કોઈની સાથે તમને પ્રેમ હતો, થોડું અફેર બફેર થવાનો યોગ પણ બની ગયો. હવે જુઓ, બોલવું તો પડશે જ ભાઈ. હવે જે વસ્તુ દેખાય છે એ તો બોલવી જ પડશે. આને હું કેવી રીતે બંધ કરી શકું? તો તમારા જીવનમાં સૌથી મહત્ત્વની વાત અહીંયા એક જ વસ્તુ છે કે આ વસ્તુઓ પર સુધારો થવાનું ચાલુ થઈ જશે. એટલે કે જેણે આ મેટર પર બદનામ કર્યા એ બદનામીમાંથી તમે બહાર નીકળી જશો. તમે લોકો, તમારો સંબંધ તમારા લોકો સાથે સુધરવાનું ચાલુ થઈ જશે. આટલી મોટી વાત જણાવી રહ્યો છું ને, હું તો જો બોલી દઉં છું, બીજું શું કરી શકું? જે ભાઈ બહેન છે, જે પાર્ટનર છે, જે મિત્ર છે, જે જીવનસાથી છે, અને જે વેપારમાં લોકોએ તમને દગો આપ્યો કે બદનામ કર્યા છે ને 4 વર્ષોથી, એમનું તો નામ નિશાન ધરતી પરથી ભૂસાઈ જશે. હું તમને શું કહું, શનિ જ્યારે જઈ રહ્યા છે ને તો એટલા પાવરફુલ પોઝિશનથી 3જા ચરણમાં પ્રવેશ કરી રહ્યા છે નીચેના થઈને કે હવે તમને કોઈ ગમે તેટલું કંઈ પણ બોલી દે, ફરક જ નથી પડતો. અને એક વાત યાદ રાખજો, બદનામી કરી લોકોએ તમારો ફાયદો ઉઠાવ્યો. હવે કોઈ ગમે તેટલું કંઈ બોલી દે ને, તમને બદનામીનો ડર જ નથી. કારણ કે હવે તમે ચાલાક થઈ ગયા છો. તમારા મગજમાં એ બેસી ગયું છે કે અગાઉ લોકોએ મારો ફાયદો ઉઠાવ્યો હતો, હવે હું લોકોને ફાયદો ઉઠાવીશ. શરૂઆતમાં મેં તમને ક્યાં 5 શબ્દો કહ્યા હતા કે શનિ 2જા ચરણમાંથી 3જા ચરણમાં જાય છે તો 5 વસ્તુઓ મેં શું કહી હતી? એમાંથી એક વસ્તુ મેં તમને શું કહી હતી કે તમને જે છે તમારા જીવનમાં પૂર્વ જન્મમાં કરેલા ફળનો પણ ફાયદો થતો જોવા મળશે. એટલે કે તમે લોકો પાસેથી તમારો ફાયદો કાઢશો. આના સિવાય જે છે, જેવા જ શનિ જઈ રહ્યા છે, લગ્નથી માથા પરથી શનિનો પ્રભાવ ખતમ થઈ રહ્યો છે. લોકોને માનશે જ નહીં કે આ એ જ છોકરો છે કે છોકરી છે જે આટલો સમજદાર થઈ ગયો, આટલો નોલેજેબલ થઈ ગયો. એટલે કે તમારી સમજદારીથી લોકો ડરી જશે. લોકો આ આટલો હોશિયાર કેવી રીતે થઈ ગયો, આ આટલી હોશિયાર કઈ રીતે થઈ ગઈ? તો આમાં સૌથી મોટો સુધારો થવાનું ચાલુ થઈ જશે. સીધી વાત, નો બકવાસ. ખોટા લોકોથી દૂરી બની જશે. લગ્ન જીવન ફરીથી શરૂ થતો યોગ બનશે. પણ જુઓ, અહીંયા ને અહીંયા શું થયું કે છેલ્લા 5 વર્ષોમાં તમે એટલા સ્ટ્રગલ કર્યા છે, એટલો સ્ટ્રગલ કર્યો છે ને કે નોલેજ હોય, એના પછી એક્સપિરિયન્સ હોય, કામ કરવાની રીત હોય, વિદેશમાં ડેવલપમેન્ટ હોય, વિઝા પાસપોર્ટને લગતી સમસ્યા હોય, કાનૂની અડચણને લગતી સમસ્યા હોય. આ બધી વસ્તુઓમાં ને તમે વિજય તરફ જવાનું ચાલુ કરી ચૂક્યા છો. સમજી ગયા? અને દેવાની બાબતે પણ તો તમારો અને જીવનસાથી વિચારશે કે ચાલો ભાઈ સંબંધને ફરીથી ઠીકઠાક કરી લઈએ, કંઈ વાંધો નહીં. પણ અહીંયા જ ફસાઈ જશું. કારણ કે એ પોતાના ડરથી કે સ્વાર્થ માટે સંબંધ રિકનેક્ટ કરશે. આ વાત યાદ રાખજો. જેવા જ શનિ મજબૂત થઈ જ રહ્યા છે ને, એકદમ પતિ તો પરમેશ્વર હોય છે, પત્ની તો એકદમ સમજી લો કે જગમાતા હોય છે. આ બધી વસ્તુઓ વિચારીને પતિ પત્નીને એક પતિનો જે છે ને નિર્વાહ કરી રહ્યો હતો જીવન, કે ચાલો ને હવે તમારા જીવનમાં એ જ છે કે જો પતિ પત્નીની ઇજ્જત નહોતો કરી રહ્યો, પત્ની એની ઇજ્જત કરવાનું બંધ કરી દેશે. ભાઈ નીકળ હવે નહીં, બહુ થઈ ગયું, બહુ મોકાનો ફાયદો ઉઠાવી લીધો નરમાસનો. સમજી ગયા? અને જે પત્ની પતિની ઇજ્જત નહોતી કરી રહી એ હવે પત્ની પોતે કહેશે કે નિભાવવાનું. હવે તમે કહીશો ભાઈ નીકળ અહીંથી, હવે નથી. મતલબ એકબીજાના પૂરક થઈ રહ્યા છે. મતલબ બહુ ઇંતજાર કરી લીધો. જો કોઈ સ્ત્રી છે કે પુરુષ કહેતી કે ભાઈ સુધરી જા, બધું સારું થઈ જશે, નિભાવી લઈશ, એ કહેશે ના ચાલો નિભાવીએ. તમે કહીશો ભાગ અહીંથી, નીકળ અહીંથી, લાત મારીને ભગાડી દઈશું. સાલો આવી ગયો જિંદગી હરામ કરવા માટે. 5 વર્ષથી ક્યાં મરી ગયો હતો? ભાગ અહીંથી, જ્યાં મરી જા અત્યારે. અને આ જ રીત જો કોઈ પુરુષ પોતાની સ્ત્રીને કહી રહ્યો હોત ને કે ચાલો નિભાવી લઈએ, હવે અહીંયા તો એ નીકળી ગયા.
આગળ વધી ગઈ આવશે. તો હવે અહીંયા શું થશે કે પુરુષ કહેશે કે ભાઈ માફ કર, થઈ ગયું, બહુ થઈ ગયું, હવે તું મારા લાયક નથી, કારણ કે મને જિંદગી જીવતા આવડી ગયું છે. તો આ બહુ ખતરનાક એક પરિવર્તન થઈ રહ્યું છે. તમે માનશો નહીં ને, આ સાડા સાતીમાં ને વેપાર, નોકરી અને લગ્ન જીવનને તો નષ્ટ જ કર્યું આમને. જ્યારે આ બે વસ્તુઓ ખરાબ થઈ જશે તો પૈસાની તો વેલ્યુ જ નહીં રહે. આ વિદેશમાં તમે જઈ રહ્યા છો, વિદેશમાં સક્સેસ કરી રહ્યા છો, મોટું એમ્પાયર ઊભું કરી રહ્યા છો, અને આના સિવાય જે છે તમારા મગજમાં આ વસ્તુ બેસી ગઈ છે કે મને નથી ખબર કે હું આટલું મોટું જે કામ કરીશ એનો શું લાભ મળશે. એટલે કે કોઈએ તમને ડેમેજ કર્યા છે કે હેરાન કર્યા છે, કોઈએ ફાયદો ઉઠાવ્યો છે કે હવે તમે એને નુકસાન પહોંચાડી રહ્યા છો. તો તમને નથી ખબર કે આનું પરિણામ શું આવશે, પણ તમારા મગજમાં એ ચોક્કસ બેસી ગયું છે કે કંઈ પણ થાય હું તો નથી છોડવાની કે નથી છોડવાનું. સૌથી મોટી વાત જે છે ને, તમે તમારી અંદરની હિડન લાઈફ કોઈની સાથે શેર નથી કરી રહ્યા. ચૂપ થઈ ગયા છો, શાંત થઈ ગયા છો, કારણ કે તમારા મગજમાં બેસી ગયું છે આ બધું બોલીને જ તો લોકોએ મારું અપમાન કર્યું છે, આ બધું બોલીને જ લોકોએ બરબાદ કર્યા છે. આના પછી ખોટી આદત પણ તમારા જીવનમાં ખતમ થઈ જશે. એટલે કે 5 વર્ષોમાં અમુક લોકોને ડ્રિંકનું, અમુક લોકોને સિગારેટનું, અમુક લોકોને નોનવેજનું વધારે વધી ગયું હતું, ખોટા લોકો સાથે મિત્રતા થઈ ગઈ, અમુક લોકોનું અફેર વગેરે થઈ ગયું. તો ખોટી આદતો તમારા જીવનમાં ખતમ થતી જોવા મળશે. ઓટોમેટિક તમારા જીવનમાં ધન આવતું દેખાશે. અને અંતિમ પડાવ પર એક બહુ મોટી વાત જણાવી રહ્યો છું કે સાસરી પક્ષવાળા પણ હવે તમારી પાસે પાણી માંગશે કે ભાઈ તમારે જે તમારા હિસાબથી જીવવું હોય એ જીવી લો. અને આના સિવાય પતિ પણ તમને આ જ વાત કહેશે કે ભાઈ પોતાના હિસાબથી જીવી લે, જે કરવું હોય એ કરી લે, અને વચ્ચે ઇન્ટરફિયર નહીં કરીએ. પણ અંતિમ પડાવમાં જતાં જતાં એક વાત કહું છું, હવે તમારા માટે જીવનસાથી રહી ગયું. હવે તમારા માટે જીવન એ થઈ ગયું છે કે હું સંબંધોથી પણ ફાયદો ઉઠાવીશ. ઘણું બધું બદલાતું જોવા મળી રહ્યું છે. વિદેશમાં ભણવાનો યોગ બનશે, સંતાન કન્વિન્સનો યોગ બનશે, સરકારી કામનો લાભ મળી રહ્યો છે, ભાઈ બહેનો માટે આટલા ડિસ્ટર્બ થયા છો એમાં સુધારો થશે, પિતાની હેલ્થમાં સુધારો થતો જોવા મળશે, એમની પ્રોપર્ટી હાથ લાગશે. અને સચ્ચાઈ સાંભળી લો કે દોલત બહુ ભયાનક આવવાની છે. એટલે કે સમય બદલાઈ ગયો છે, માણસ એ જ છે અને બદલાતો સમય છે. આ સારા ફળને વધુ સારું બનાવવા માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રનો જાપ કરી લો, અને રોજ દિવસમાં 5 વાર ગાયત્રી મંત્રનો જાપ કરી લો. તો પણ તમે ઈચ્છો છો કે હજી વધુ સારું કરીએ તો તમારે શું કરવું જોઈએ કે મારા હિસાબે તમારે જે છે એક ગોલ્ડનું કડું અથવા બ્રેસલેટ હાથમાં પહેરવું જોઈએ, નહીંતર પીળો દોરો પહેરવો જોઈએ. કરો આ ઉપાય.